નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે જોઈશું ધોરણ 9નું ચેપ્ટર 13. કયું? તો કે આપણે શા માટે માંદા પડીએ. જો દરેક વ્યક્તિ છે એનું સ્વાસ્થ્ય, એની તંદુરસ્તી છે, એની ઉપર ઘણા બધા બાહ્ય પરિબળોની અસર થતી હોય. કેવા પરિબળો? તો કે જો એમાં કોઈ રોગકારકો મતલબ કે સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા છે, પ્રજીવ છે, વાયરસ છે, વાતાવરણ છે, આ બધી જ વસ્તુ છે એ આપણા સ્વાસ્થ્ય ઉપર કોઈને કોઈ રીતે અસર કરતી હોય અને એની સામે આપણું શરીર છે તેનો કઈ રીતે પ્રતિકાર કરે છે, તેને કઈ રીતે સહન કરે, એની આપણા શરીર ઉપર કઈ રીતની અસર થાય છે, એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. હવે એમાં જો પેલું છે સ્વાસ્થ્ય અને તેનું કથળું. કથળું મતલબ શું? તો કે આપણું સ્વાસ્થ્ય, તમારું સ્વાસ્થ્ય સારું છે મતલબ શું? તો કે તમે ફોર એક્ઝામ્પલ ક્લાસમાં ભણવા બેઠા છો તો તમારું વ્યવસ્થિત ધ્યાન ભણવામાં રહે છે. હું તમને ભણાવું, તમે ભણો છો, તમને યાદ રહે છે, તો તમારું સ્વાસ્થ્ય કેવું છે? સારું છે. તમે કોઈ પણ કામને વ્યવસ્થિત રીતે તમારું શરીર જે તે કામને એકદમ ચોક્કસ પરફેક્ટલી રીતે કરી શકતું હોય, એનો મતલબ શું છે? કે તમારું સ્વાસ્થ્ય કેવું છે? સારું. પરંતુ ક્યારેક એવું બને કે તમને કોઈ પણ પ્રકારની શરીરમાં નાનામાં નાની કોઈ પણ પ્રકારની કંઈક બીમારી અથવા તો કંઈક એવી બાહ્ય અસર, ફોર એક્ઝામ્પલ તમે રમતા હોય, તમે પડ્યા અને તમને અહીંયા લાગ્યું એટલે શું થયું? તો કે તમને ત્યાં દુખાવો થયો. હવે તમારો રમવાનો લેક્ચર પૂરો થયો, તમે ક્લાસમાં ભણવા આવ્યા, હવે હું અહીંયા ભણાવીશ, તમે ભણશો, પરંતુ તમારું મગજ છે એ ક્યાં રહેશે? તો કે તમને જ્યાં લાગેલું હશે ત્યાં. શું કામે? તો કે તમને ત્યાં દુખાવો થાય છે, એટલા માટે તમારા આખા શરીરનું ધ્યાન ક્યાં રહેશે? ત્યાં. તો એનો મતલબ શું? તો કે તમે ભણવા માટે એ સમયે સ્વસ્થ નથી. એના સિવાય કદાચ તમને શરદી થઈ હોય તો શું થશે? તો કે માથું ભારે ભારે થઈ જાય, શરદી થઈ હોય, બરાબર, શ્વાસ લેવામાં પ્રોબ્લેમ આવે, નાક બંધ થઈ જાય, કફ આવે, તો તેના લીધે શું થશે? તો કે તમારું ધ્યાન આખું એમાં જ રહેશે. તમે બીજું અન્ય કોઈ પણ કાર્ય, હું આ તો ભણવાનું એક્ઝામ્પલ લઉં છું, કોઈ પણ કાર્યમાં તમે તમારા 100% પરફેક્ટલી આપી શકશો નહીં. શા માટે? કારણ કે તમારું સ્વાસ્થ્ય વ્યવસ્થિત નથી. તો સ્વાસ્થ્ય વ્યવસ્થિત નથી મતલબ શું થાય? તો કે સ્વાસ્થ્ય અને તેનું કથળું. સ્વસ્થ છો મતલબ શું? તો કે તમે કોઈ પણ કામ છે 100% સારામાં સારી રીતે એકદમ કોન્સન્ટ્રેટ કરીને કરી શકો. પણ તમે જો સ્વસ્થ નથી તો શું થાય? તો કે તમે તે કામમાં 100% આપી શકતા નથી, કારણ કે તમારા શરીરમાં કોઈને કોઈક પ્રકારની કંઈક અડચણ ઊભી થઈ છે કે જેના લીધે તમારું શરીર છે એ તમને જે તે કામ કરવામાં પૂરતો સપોર્ટ આપી શકતું નથી. હવે જો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક બીજી વાત કહી દઉં કે તમને કદાચ એમ થશે કે સાહેબે કેમ આ અધવચ્ચેથી ટોપિકથી ચાલુ કર્યું. ગુજરાત સરકાર દ્વારા એક નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે જેમાં એવું કીધેલું છે કે તમારો જે વિજ્ઞાન કે કોઈ પણ બીજા વિષયનો સિલેબસ છે એમાંથી 30% સિલેબસ શું કરવાનો છે? બાદ કરવાનો. 70% સિલેબસ રાખવાનો છે. હવે એમાં એવું ના વિચારતા કે 30% સિલેબસ બાદ કર્યો એટલે કે તમારા અમુક ચેપ્ટર બાદ થઈ ગયા. ના, ચેપ્ટર બાદ નથી કર્યા. ચેપ્ટર આપણે જેમના જેમ છે એમનેમ જ છે. ચેપ્ટરની વચ્ચે જે અમુક ટોપિક એવા હતા કે માત્ર જાણકારી માટે હતા, પરફેક્ટલી તમારે કોઈ પણ જાતનો ભવિષ્યમાં એનો યુઝ હતો નહીં. તો આવા જાણકારી માટેના જેટલાઓ પણ મુદ્દાઓ હતા જે તે પાઠની અંદર, આ મુદ્દાઓને શું કરી નાખ્યું? બાદ કરી નાખ્યા. જેટલા પણ મોસ્ટ આઈએમપી મુદ્દાઓ છે કે જેની તમારે ભવિષ્યમાં પણ ભણવાની જરૂર પડવાની છે, એ મુદ્દાઓ આપેલા છે. તો આપણે ખાસ કરીને જે મુદ્દાઓ આપણા માટે મોસ્ટ આઈએમપી છે એ મુદ્દાઓને પહેલાં કવર કરશું, બરાબર? તો 13મા ચેપ્ટરમાં હું તમને મુદ્દાઓ કહી દઉં. હવે એમાં એક તો પેલું છે સ્વાસ્થ્ય અને તેનું કથળું, બીજું છે સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા, અને ત્રીજું છે રોગ અને તેના કારકો અને એના સિવાયનું ચેપી રોગ અથવા તો સંસર્ગજન્ય રોગો. આ ટોપિક છે એ આપણા માટે આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ટોપિક છે. બીજા ટોપિક કેવા છે? તો કે બસ માત્ર તમારી એક જાણકારી માટેના ટોપિક છે. એમાં કોઈ તમારે સવાલ એમાંથી પૂછાવાના નથી. એક્ઝામની અંદર ક્યારે પણ એમાંથી સવાલ પૂછાશે નહીં, ભવિષ્યમાં કે અત્યારે પણ, બરાબર છે? હવે પહેલાં જોઈએ સ્વાસ્થ્યનું મહત્ત્વ. સ્વાસ્થ્ય આપણા માટે શું મહત્ત્વનું છે? હવે તમને બધાને ખબર જ છે કે તમે કદાચ મનથી એમ નક્કી કરો કે ભાઈ મારે ગિરનાર ચડી જ જવો છે, મનથી નક્કી કર્યું, પણ તમારા હાથ પગ એમ કે નહીં હો મારાથી નહીં થાય, તો તમે ગિરનાર ચડી શકશો? ક્યારેય ના ચડી શકો. શા માટે? કારણ કે તમે છે એ તમારું મગજ છે એ નક્કી કરેલું છે કે ભાઈ આપણે ગિરનાર ચડી જવો છે, પરંતુ
આપણા જે હાથ પગ, આપણું શરીર છે, આપણને તે વસ્તુ કરવાથી રોકે છે. તો શું થશે? તો કે આપણે તે કામ છે એ પરફેક્ટલી કરી શકશું નહીં. તો કોઈ પણ કાર્ય કરવા માટે તમારું સ્વાસ્થ્ય કમ્પ્લીટ હોવું જોઈએ. માની લો કે પગની અંદર તમને કળતર થાય છે, તો તમે ગિરનાર ચડવા જઈ શકશો? જાશો? મન તમારું નક્કી કરેલ છે, પણ હાથ અથવા તો પગના દુખાવાને કારણે તમે ગિરનાર ચડી શકશો નહીં. અથવા તમને એમ કહો, ચાલો ભાઈ તમારી એક્ઝામ છે, કાલે તમારે પેપર દેવાનું છે, એ જ સમયે તમને તાવ આવે તો શું થશે? તો કે તમારું શરીર છે વીક પડી જશે, નબળું પડી જશે, તમે થાકી જશો, જેના લીધે તમને કોઈ પણ પ્રશ્ન આવડતો હશે ને છતાં પણ તમે એ પ્રશ્ન ઉપર 100% તમે તમારું જે પરફોર્મન્સ છે એ આપી શકશો નહીં. તો સ્વાસ્થ્ય છે, આપણા શરીરનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. કેમ કે સવારથી ઉઠીને સાંજ સુધી આપણે અઢળક કામ કરતા હોય, એમાં કોઈ પણ કામ લઈ લો. હવે એમાં આપણા વિદ્યાર્થીઓ, તમારા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું કામ શું છે? તો કે તમારું ભણવાનું, તમારું સ્ટડી કોન્સન્ટ્રેટ, બરાબર છે. હવે એ કામની અંદર તમારું શરીર તમને કોઈ પણ જગ્યાએ રોકે. હવે જો તમે આમાં બે વસ્તુ છે, રોગો બે પ્રકારના હોય, શારીરિક પણ હોય અને માનસિક પણ. શારીરિક રોગ એટલે ક્યાં? તો કે શરદી, ઉધરસ, તાવ અથવા તમને કોઈ ઘા લાગે, આ બધા શારીરિક રોગ છે. માનસિક રોગ ક્યાં છે ખબર? તો કે મને ભણવામાં મન નથી લાગતું, તો એ એક પ્રકારની માનસિકતા છે. ઓહો સાહેબ, આ તો કેવું અઘરું છે, આ અમને કેમ આવડે? એ એક પ્રકારની માનસિકતા છે. જો અઘરું હોય તો તમારી હારે બીજા 50 વિદ્યાર્થી બેઠા હોય, એમાંથી 5ને સમજાઈ જાય, બીજા 45ને નહીં, તો પ્રોબ્લેમ તમારો છે. એ 5ને આવડી જાય છે તો તમારી હારે જ ભણે, તમારી સેમ એજ છે. હું તો નથી કે એ કંઈ અલગથી વધારે એને ભગવાને થોડીક મગજ દઈ દીધું, ના, બધાનું મગજ એક સરખું જ. તો બે પ્રકારના રોગો હોય, શારીરિક અને માનસિક. આ બંને રીતે આપણું શરીર સ્વસ્થ હોવું જરૂરી છે, તો જ આપણે કોઈ પણ વસ્તુ છે એ પરફેક્ટલી કરી શકશું. બાકી શું થશે? તો કે આપણે જે તે વસ્તુ છે એને 100% આપણે એનું પરિણામ આપી શકશું નહીં. તો આપણા માટે આપણું સ્વાસ્થ્ય છે એ મહત્ત્વનું છે જ. તો આપણે આપણું સ્વાસ્થ્ય જાળવવા કેવી કેવી વસ્તુઓ કરવી જોઈએ? તો કે જો મનની શાંતિ, માનસિક રોગો છે, માનસિક સ્વાસ્થ્ય આપણું જો કથળતું હોય તો એના માટે શું કરવાનું? તો કે યોગ કરો અથવા તો ધ્યાન કરો, આ બધી પ્રાર્થના કરો, સવારે વહેલા ઉઠી અને પ્રાર્થના કરો. આ બધી વસ્તુ શું થશે? તો કે આપણા જે માનસિક અલગ વિચારો છે એને શુદ્ધ કરશે, એને સુધારશે. શારીરિક સ્વાસ્થ્ય મતલબ કે શરીરને લગતા રોગો છે એને સુધારવા માટે શું કરવાનું? તો કે જો તમે માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે યોગ, કસરત કરો ને, જેના લીધે તમારું શરીર પણ ઘણું બધું રિકવર થશે, બરાબર છે. તમે એક તો જો કોઈ પણ રોગ થાય ને એનો મુખ્ય, કોઈ અત્યાર સુધીમાં જેટલા પણ રોગો આવે ને એમાં લગભગ 90% રોગ એવા છે કે જેની શરૂઆત આપણા પેટથી થાય છે. તો પેટથી થાય તો એનો મતલબ શું કે આપણું પેટ છે રોગનું ઘર છે? ના. પેટથી થાય એનો મતલબ શું? તો કે આપણે બહારની કોઈ વસ્તુ ખાઈએ, પાણી પીએ, તો આ બધી વસ્તુ આપણા પેટમાં જઈ શુદ્ધ છે કે નહીં? જો આ વસ્તુ એકદમ શુદ્ધ, સાત્વિક હશે તો આપણે ક્યારેય રોગ થશે નહીં. પહેલાંના ગામડાના માણસો જો, અત્યારે પણ ગામડાની અંદર રોગોનો ફેલાવો ઓછો. શું કામે? તો કે ગામડાની અંદર બધી વસ્તુઓ છે શુદ્ધ છે, સાત્વિક છે. પરિણામ સ્વરૂપે ગ્રામ્ય લોકોનું શહેરી લોકો કરતાં એનું સ્વાસ્થ્ય કેવું હોય? ખૂબ જ વધારે સારું. એને જેવી તેવી કંઈ વસ્તુ વાગે તો એની અસર ન હોય, તરત મટી જાય. જેવો તેવો તાવ આવ્યો હોય તો એ દવા ના લેવી પડે, ઓટોમેટિક મટી જાય. શું કામે? લગભગ તો એને તાવ આવે જ નહીં. એનું કારણ મુખ્ય શું છે? તો કે ભાઈ એનું જે પેટ છે એ સ્વસ્થ. પેટ સ્વસ્થ મતલબ તો કે જે બહારથી પાણી પી છે, જે ખોરાક લે છે, કેવો છે? ખૂબ જ સારો. તો આપણે આપણું શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે હંમેશા સારો આહાર લેવો જોઈએ, પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને ફરજિયાત શુદ્ધ આહાર લેવો જોઈએ. હવે આહાર એટલે કે ખોરાક, પણ એના સિવાય પાણી છે એ પણ આપણે પીએ એ કેવું છે? 100% શુદ્ધ છે. તો શુદ્ધ પાણી પીઓ અથવા તો સારો આહાર લ્યો તો તમારા પેટની અંદર કોઈ પણ જાતની બીમારીનું ઉદ્ભવ થશે નહીં. બાકી આ બધી વસ્તુની અંદર રોગના કારકો, બેક્ટેરિયા, પ્રજીવ, આ બધું અંદર ઘૂસી જશે અને પછી શરીરની અંદર આપણે રોગ ફેલાય, બરાબર છે. તો આપણે આપણું સ્વાસ્થ્ય ખૂબ જ જાળવવું જરૂરી છે. વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર અસર. જો વ્યક્તિગત સમસ્યા અથવા તો સામૂહિક સમસ્યા, હવે હું એમાં તમને એક્ઝામ્પલ આપું. સાહેબ, આ વ્યક્તિગત સમસ્યા કે સામૂહિક સમસ્યા? વ્યક્તિગત એટલે કે કોઈ એક વ્યક્તિને લગતી, સામૂહિક એટલે કે ઘણા બધા વ્યક્તિઓને લગતી. એ હું તમને એક્ઝામ્પલ આપું કે હમણાં એક નરેન્દ્ર મોદી દ્વારા એક હમણાં ઘણા સમયથી એક કાર્ય ચાલુ છે, સ્વસ્થ ભારત, શુદ્ધ ભારત. એનું શું છે? તો કે બધી જ જગ્યાએ સાફ સફાઈ કરો.
ટોટલી જગ્યાએ શું કરવાની? સાફ સફાઈ કરવાની. તો સાફ સફાઈથી થાય શું? તો કે તમે એક વસ્તુ જોજો, નિરીક્ષણ કરવાનું કે કોઈ એક એવો વિસ્તાર કે જ્યાં બધું કેવું છે? એકદમ નીટ એન્ડ ક્લીન, બધું શુદ્ધ, કોઈ પણ જાતની ગંદકી જોવા મળતી નથી. તો આવા વિસ્તારની અંદર રોગો પણ કેવા હશે? ખૂબ જ ઓછા અથવા તો નહીવત, કે જેના લીધે ત્યાંના લોકોનું સ્વાસ્થ્ય પણ કેવું રહેશે? ખૂબ જ સારું. હવે કે એવો વિસ્તાર ધ્યાનમાં લ્યો કે જ્યાં ખૂબ જ ગંદકી છે, બરોબર, ગંદકી છે, ઉકળા છે, ગટરના પાણી આ તે બધું, તો ત્યાંના લોકો છે એ કેવા છે? તો કે ત્યાં રોગ થવાનું પ્રમાણ વધી જશે. એનું કારણ તમને કહું કે જ્યાં જ્યાં ગંદકી હોય ને ત્યાં રોગના કારકો હોય, મચ્છર, માખી, બેક્ટેરિયા, પ્રજીવ, વાયરસ. જેટલી જેટલી જગ્યાએ ગંદકી છે એટલી જગ્યાએ રોગોનો ફેલાવો વધારે છે. જેટલી જેટલી જગ્યાએ ગંદકી ઓછી છે એટલી જગ્યાએ રોગોનો ફેલાવો પણ કેવો છે? ખૂબ જ ઓછો. તો આપણે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભાઈ આપણી આજુબાજુના વિસ્તારમાં હંમેશા વાતાવરણ કેવું હોવું જોઈએ? એકદમ શુદ્ધ. તો શું થશે? તો કે આપણી આજુબાજુનો વિસ્તાર કેવો રહેશે? રોગમુક્ત રહેશે. પણ જો આજુબાજુ ગંદકી હશે તો રોગ થવાની સંભાવના પણ ઘણી બધી વધી જશે. આ કયો ટોપિક આવ્યો? સામૂહિક સમસ્યા. સામૂહિક એટલે કે આજુબાજુ ગંદકી, 500 જણા ગંદકી કરતા હોય, તમે એકલા સાફ સફાઈ કરતા હોય એનાથી કોઈ પણ જાતનો ફરક પડશે નહીં. પણ એ 500 જણા છે એ પોતાના મનથી સમજે અને આજુબાજુ વિસ્તાર છે એકદમ શુદ્ધ રાખે, ક્લીન રાખે, તો શું થશે? તો કે એ બધા લોકોને રોગ થવાની સંભાવના ઘણી બધી ઘટી જશે. બરોબર છે? તો આ એક સામૂહિક સમસ્યા થઈ કે ભાઈ આપણે આજુબાજુના વિસ્તારમાં કેવા લોકો રહે છે કે જે આ બધી વસ્તુઓને ધ્યાનથી સમજે છે, કેટલું વાતાવરણ શુદ્ધ રાખે છે. વ્યક્તિગત સમસ્યા કેવી થઈ? તો કે વ્યક્તિગત સમસ્યા એવી છે કે જો તમે તમારી રીતે ના સમજો અને બહારનું ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અથવા તો બીજું બહારનું કંઈ પાણી પીવાનું કે જાઓ તો તમે કંઈ ધ્યાન ના રાખો તો શું થશે? તો કે તમે તમારી ભૂલના કારણે જ બીમાર પડશો. તો તમારે વ્યક્તિગત રીતે ખાસ ધ્યાન રાખવાનું કે તમે કોઈ પણ જાતની આવી બહારની ગંદી વસ્તુના સંપર્કમાં આવો નહીં. બહારનું આવું કંઈ ફૂડ ના ખાઓ, બહારનું આવું કંઈ પાણી ના પીઓ. હવે જેના લીધે શું થશે? તો કે તમે બહાર ગયા, તમે આવી કોઈ પણ વસ્તુ ખાધી અથવા તો પાણી પીધું, તમે બીમાર થયા. હવે ન કરે નારાયણ અને એ કદાચ વસ્તુ છે એ ચેપી રોગના લક્ષણો તમારી અંદર આવ્યા. તમે તમારા ઘરે આવ્યા તો તમને આગળ માની લો કે બહાર કંઈક એવી વસ્તુ ખાધી જેના લીધે તમને શરદી થઈ. બરોબર છે? હવે તમે ઘરે આવ્યા એટલે શરદી ચેપી રોગ છે, તો આજુબાજુના ઘરના વ્યક્તિઓને પણ ફેલાશે. ભૂલ કે નહીં તમારી એક વ્યક્તિની અથવા તો ઘરનું બીજું કોઈ વ્યક્તિ કે જે બહાર જાય ને કોઈ પણ વસ્તુની આવી કોઈ તકેદારી રાખે નહીં, કાળજી રાખે નહીં, તો તેને રોગ થશે અને પછી ઘરમાં આવશે તો શું થશે? તો કે ઘરના અન્ય સદસ્યોને પણ એ રોગ ફેલાવશે. આ વ્યક્તિગત સમસ્યા થઈ. સામૂહિક એટલે કે આજુબાજુના વિસ્તારના તમામ લોકોને લગતી સમસ્યા. બરોબર છે? એના પછીનો ટોપિક છે સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા. તમે સ્વસ્થ છો અને તમે રોગમુક્ત છો, આ બંનેમાં ઘણો બધો ફરક છે. સ્વસ્થ હોવું, રોગમુક્ત હોવું, એમાં ફરક શું સાહેબ? તમે એમ પૂછતા હો ને, સમજાવું. તમે સ્વસ્થ છો મતલબ શું? તો કે તમારી અંદર, મનની અંદર કે શરીરની અંદર કોઈ પણ જાતની બીમારી આવવાની સંભાવના નથી. મતલબ કે તમારું શરીર કેવું છે? એકદમ સ્વસ્થ. તમને અત્યારે કોઈ બીમારી નથી અને ભવિષ્યમાં પણ તમારું શરીર એટલું વ્યવસ્થિત છે, એટલું તંદુરસ્ત છે કે તમને ભવિષ્યમાં પણ રોગ થવાની જરાય પણ સંભાવના નથી. રોગમુક્ત એટલે શું ખબર? રોગમુક્ત એટલે કેવું શરીર? તો કે જેને અત્યારના સમયમાં કંઈ ના હોય પણ કદાચ એવું બની શકે 2-5 દિવસ પછી જ એને કંઈક રોગ આવે. અત્યારે જ તમને કહી દઉં એક ફોર મસ્ત એક્ઝામ્પલ, અત્યારના હાલના સમયનું ધ્યાનમાં રાખીને કોરોનાની મહામારી ચાલી રહી છે. બરોબર છે? હવે કોરોના કેવો રોગ છે? તો કે જે વ્યક્તિનું શરીર નબળું હોય. કેવી રીતે નબળું? તો કે જે વ્યક્તિનું પોતાનું અંદરથી સ્વાસ્થ્ય, શરીરની રોગ પ્રતિકારકતા, શરીરની ઇમ્યુનિટી એટલે શું? તો કે શરીરની રોગ પ્રતિકારકતા, રોગનો વિરોધ કરવાની ક્ષમતા જે વ્યક્તિમાં ઓછી હોય એને કોરોના થવાની સંભાવના ખૂબ જ વધી જાય. પણ જે વ્યક્તિની શરીરની ઇમ્યુનિટી, એની રોગ પ્રતિકારક શક્તિ, એના શ્વેતકણો ખૂબ જ સારી માત્રામાં તંદુરસ્ત હોય તો એને એ વ્યક્તિને કોરોના થશે નહીં. અત્યારે જો તમને કાવા પીવાની સલાહ આપે છે અથવા તો એની ઇમ્યુનિટીની વ્હાઇટ કલરની સફેદ ગોળી આવે છે, ખબર? એનાથી શું થશે? તો કે તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે કેવી રહેશે? સ્ટ્રોંગ. તો જેના લીધે કોરોના વાયરસ તમારા શરીરની અંદર આવશે પણ તમારા શરીરના રોગ પ્રતિકારક જે તત્વો છે, જે આપણા શ્વેતકણો છે, વ્હાઇટ બ્લડ સેલ, એ શું કરી નાખશે? એને મારી નાખશે અને તમારા શરીરને કોરોનાની અસર થશે નહીં. પણ જે વ્યક્તિ પહેલેથી જ બીમાર છે મતલબ કે ડાયાબિટીસ છે અથવા તો શ્વાસ છે, કેન્સર છે, એવા રોગો જેને પહેલેથી જ છે જ,
હવે એ લોકો છે એ રોગોથી પીડાય છે, પરિણામ સ્વરૂપે એક તો એની ઇમ્યુનિટી, એની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ જે તે રોગની સામે લડવામાં જ વપરાઈ ગઈ. શરીર કેવું છે? વીક છે. અને એ જ સમયે એની અંદર કોરોના આવે તો શું થશે? શરીરની અંદરની તમામ રોગ પ્રતિકારકતાનો નાશ થઈ જશે અને જે તે વ્યક્તિનું મૃત્યુ થશે. તો શું હતો ટોપિક આપણો? કે તમે સ્વસ્થ છો કે રોગમુક્ત? તમને સ્વસ્થ રહેવા માટે શું કરવું પડે? તો કે તમે તમારી રીતે પ્રયાસ કરો, સારો આહાર લ્યો, પૌષ્ટિક આહાર લ્યો, નિયમિત રીતે બધા વિટામિન પ્રોટીન તમને મળી જાય એવો આહાર લ્યો, વ્યવસ્થિત કસરત કરો, યોગ કરો. જેના લીધે શું થશે? તો કે તમારું શરીર છે એ હેલ્ધી રહેશે, સ્વસ્થ રહેશે. રોગમુક્ત શું થાય? તો કે તમને જો ભાઈ, અત્યારે હું તમને એક એક્ઝામ્પલ આપું, તમે સ્વસ્થ તમારી રીતે રહી શકો. રોગમુક્ત તમને કોઈ પણ દવાખાને ડૉક્ટર પાસે જાઓ કે વૈદ્ય પાસે જાઓ તો એ તમને રોગમુક્ત બનાવી દેશે, તમને સ્વસ્થ બનાવી શકશે નહીં. માની લો કે તમને શરદી થઈ, દવાખાને ગયા તો ડૉક્ટર તમને દવા આપશે, તમારી શરદી મટી ગઈ, પણ ડૉક્ટર તમને એમ કહેશે કે આ દવા પી લો એટલે તમને આજીવન ક્યારેય શરદી નહીં થાય. ના, ડૉક્ટર કે વૈદ્ય તમને રોગમુક્ત બનાવી શકે, તમને સ્વસ્થ બનાવી શકતા નથી. ફોર એક્ઝામ્પલ આપણે પતંજલિનું એક્ઝામ્પલ લઈએ, બરાબર છે? બાબા રામદેવ શું કહે કે ભાઈ તમે યોગ કરો તો જેના લીધે તમે સ્વસ્થ રહેશો. હવે એ જ બાબા રામદેવની પતંજલિ કંપની છે એ પાછી દવા બનાવે છે. તો ભાઈ યોગ કરીને જ બધાને સ્વસ્થ કરી ગયો ને, દવા બનાવવાની જરૂર જ શું છે તમારે? કોઈ પણ દવાની કંપની તમને રોગમુક્ત બનાવી શકશે, તમને ક્યારેય દવા પીને તમે સ્વસ્થ બની શકશો નહીં. સ્વસ્થ બનવા માટે ફરજિયાત તમારે તમારી રીતે કાળજી લેવી જોશે, તમારે વ્યવસ્થિત યોગ કરવા જોશે, વ્યવસ્થિત કસરત કરવી જોશે, સારો આહાર, સારું પાણી, સારા વાતાવરણમાં રહેવું. આ બધી વસ્તુ જો તમે નિયમિત રીતે થતી હોય તો જ તમે છે એ સ્વસ્થ રહી શકશો. રોગમુક્ત તમે ગમે એ ડૉક્ટર પાસે, તમને કોઈ પણ રોગ થાય ને ડૉક્ટર પાસે કે દવાખાને કે જાઓ એટલે તરત જ તમને દવા દેશે, 5 દિવસની અંદર તમે સાજા થઈ ગયા, તમે રોગમુક્ત થઈ ગયા, તમે સ્વસ્થ થયા નથી, કેમ કે તમને એ રોગ પાછો થવાની સંભાવના રહેશે. તો આ બંને વચ્ચે ડિફરન્સ શું હતો? સ્વસ્થ એટલે કે તમને ક્યારેય રોગ આવવાની સંભાવના જ નથી. રોગમુક્ત એટલે તમને એ રોગ થયો, મટી ગયો, પણ પાછો થઈ શકે. રોગ અને તેના કારણો. જો રોગ થવા પાછળના ઘણા બધા કારણો છે. પહેલું કારણ તમને કહું, વાતાવરણ. વાતાવરણ એટલે કઈ રીતે? તો કે આપણી આજુબાજુનું જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાંની કેવી માહોલ કેવો છે? એકદમ શુદ્ધ છે કે એકદમ ગંદો છે? આ વસ્તુ તમારા સ્વાસ્થ્ય ઉપર બહુ વધારે અસર કરે. તમે આગળ અહીંયા તમારા જે તે રૂમની અંદર એકદમ નીટ એન્ડ ક્લીન હોય, બરાબર, અને બહાર નીકળો તો ઉકેડા અને ગંદવાડ, તો મચ્છર માખી થવાના જ છે. ઉપદ્રવ થાય એટલે શું થશે? તો કે તમારા સ્વાસ્થ્ય ઉપર એની અસર થશે. તમે કોઈ એકદમ રળિયામણું કોઈ વ્યવસ્થિત મંદિર હોય ને ત્યાં તમે ફરવા જાઓ, એકદમ મસ્ત શાંત વાતાવરણ હોય, તમારું મગજ ફ્રેશ થઈ જશે. અને એ જ જગ્યાએ તમે કોઈ ગંદકીવાળા વિસ્તારમાં તમારે કંઈક કામથી જવાનું થયું તો તમે અડધી પોણી કલાકમાં બહાર આવશો ને તમને ઓહો અહીંયા ક્યાં આવ્યું, શું કામે? તો કે વિચાર કરો, તમે ખાલી અડધી પોણી કલાક કોઈ વ્યવસ્થિત શુદ્ધ જગ્યાએ જાઓ અને અડધી પોણી કલાક કોઈ ગંદી જગ્યાએ જાઓ, તો ખાલી તમે ત્યાં જઈ અને આવતા રહ્યા છતાં પણ તમારા મગજ ઉપર એની અસર એટલી પડતી હોય. તો કન્ટિન્યુઅસ આપણે ત્યાં જ રહેવાનું થાય તો આપણા શરીર ઉપર એની ઘણી બધી સારી અસર કે ખરાબ અસર રહી પડી શકે, બરાબર છે? તો રોગ અને તેના કારણોમાં તો કે પહેલી વસ્તુ તો કે તમે કેવા વિસ્તારમાં રહ્યો છો. બીજી વસ્તુ તો કે તમે બહારથી જે આહાર લ્યો છો અથવા તો જે પાણી પીવું છો એ કેટલું શુદ્ધ છે. બહારથી તમે ખોરાક લીધો 100% શુદ્ધ છે કે પછી કોઈ પણ જગ્યાએ ખરાબ આ તે વાસી વસ્તુ છે એ છે. પાણી પીવું તો એ પાણી પણ શુદ્ધ છે કે પછી એની અંદર વાયરસ બેક્ટેરિયા છે. તો આ વસ્તુ તમે કેટલી સારી માત્રામાં કે કેટલી ખરાબ માત્રામાં લ્યો એ પણ ખૂબ જ જરૂરી છે. બીજા નંબરમાં મચ્છર માખીનો ઉપદ્રવ છે અથવા તો કોઈ બેક્ટેરિયા પ્રજીવ, પછી આ બધી વસ્તુ છે કે જે રોગના કારણો બની શકે. જો વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ, વાતાવરણ, ઠંડી ગરમી, આ તમામ વસ્તુઓ છે તમારા શરીરના સ્વાસ્થ્ય ઉપર અસર કરે. તો આપણે એવી તકેદારી લેવાની કે આ તમામ વસ્તુઓ છે એ આપણા સુધી પહોંચે જ નહીં. તો એના માટે કેવી તકેદારી? તો કે કંઈ નહીં, આજુબાજુ વાતાવરણ શુદ્ધ રાખો, જે તે વસ્તુ ખાવાની નહીં અથવા તો ગંદુ પાણી પીવાનું નહીં, તો તમે જે તે રોગ થવાની સંભાવના 90 થી 95% જેટલી ઘટી જશે, બરાબર છે? હવે એમાં જો રોગ કેવી રીતે ઓળખી શકાય? હવે માની લો કે કદાચ તમે આ બધી તકેદારી લીધી છતાં પણ ભગવાન ન કરે આપણે એ રોગ થયો, તો એ રોગને ઓળખવો કઈ રીતે? તો કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જો ભાઈ નાકમાંથી શ્લેષ્મ આવો, ચિકાસયુક્ત પદાર્થ, કફ અથવા તો ઉધરસ આવવી,
બરોબર છે. તો આપણે આમ ઉધરસ આવે તો આપણે ખબર પડી જાય કે આને ઉધરસ કહેવાય. નાકમાંથી કફ આવે તો આપણે કહીએ ભાઈ આને શરદી જ કહેવાય. શરીર ગરમ થઈ જાય તો શું કહે કે આપણે ભાઈ તાવ આવ્યો, અથવા તો હાથ પગને દુખાવો થાય તો આપણે એમ કે કળતર થાય. બરોબર છે. તો ડૉક્ટર પાસે જઈએ તમને શું થયું તો કે સાહેબ કંઈક થાય, તો ડૉક્ટર તમારો ઈલાજ કરી શકશે નહીં. એ તમને પૂછશે શું થાય તો આપણે એમ કહીએ સાહેબ મને નાકમાંથી કફ આવે, ઉધરસ આવે, અથવા તો ઉધરસ આવે કે છીંક આવે ત્યારે અહીં ગળામાં બળતરા થાય, તાવ જેવું રહે, માથું દુખે, તો ડૉક્ટર તમારને જે તે રોગ થયો હોય એ ઓળખી શકે. પણ તમને એમ કે સાહેબ મને કંઈક થાય તો શું થાય તો કે એ ખબર નહીં, તો ડૉક્ટર તમારા રોગ ઓળખી શકશે? ક્યારેય નહીં ઓળખી શકે. તો રોગને આપણે કેવી રીતે ઓળખવા? તો કે કોઈ પણ રોગ થાય ને, કોઈ પણ રોગ એ અલગ અલગ લક્ષણો ધરાવતો હોય. દરેક રોગના અલગ અલગ લક્ષણો હોય. ફોર એક્ઝામ્પલ કહું કે અત્યારે કોરોના ચાલે તેના લક્ષણ શું છે તો કે શરદી, ઉધરસ, તાવ આવવો, શ્વાસ અને સ્વાદ. શ્વાસ એટલે કે આપણે જે શ્વાસ લઈએ ને એ અને સ્વાદ આ તમે પારખી શકો નહીં. તમારા નાકમાં કદાચ એકદમ ગુલાબ જળ અત્તર છાંટી દઉં ને તો પણ એની સ્મેલ આવે નહીં, અથવા તો તમને ગળી વસ્તુ ખવડાવી દઉં, તીખી વસ્તુ ખવડાવી, તમને એ વસ્તુનો પરફેક્ટ સ્વાદ આવે નહીં. તો આ લક્ષણો કેના છે? કોરોનાના. હવે માની લો કે તમને પેટની અંદર કંઈક પ્રોબ્લેમ થયો તો શું થશે તો કે પેટની અંદર દુખાવો થશે, અથવા તો પેટનો દુખાવો અતિશય વધી જાય, ગેસ જેવી પ્રોબ્લેમ હોય તો માથું દુખશે, શરદી થાય તો તમને ખબર જ છે શું થાય, કળતર થાય તો શું થાય ખબર જ છે, તો હાથી પગો થાય શું થાય તો પગ હોજી જાય. આપણી લક્ષણો ખબર છે ને, તો એ લક્ષણો ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ મને આ રોગ થયો. કમળો થાય તો શું થાય તો કે શરીર, નખ, આંખ બધું પીળું થઈ જાય. ડેન્ગ્યુ, મેલેરિયા થાય તો કે તમે કોઈ પણ વસ્તુ ખાવ તમને તરત વોમેટ થઈ જાય, શરીર થાકી જાય, શરીરના શ્વેત કણો ઘટતા જાય. આ બધા શરીરના લક્ષણો છે, જે રોગના લક્ષણો છે કે એના ઉપરથી આપણે ઓળખી શકીએ કે આપણે કયો રોગ થયો છે. એ લક્ષણો આપણે ડૉક્ટરને કહેવું મને આમ થાય, મને આમ થાય, મને આમ થાય, એટલે ડૉક્ટર કહેશે કે તમને આ રોગ છે. હવે અમુક રોગો એવા છે કે એના લક્ષણો મળતા આવતા હોય, જેમ કે ડેન્ગ્યુ અને મેલેરિયા. આ બંને રોગના લક્ષણો કેવા છે? મળે આવે. તો તમે ડૉક્ટર પાસે જાઓ એટલે ડૉક્ટર શું કહે? ડૉક્ટર કન્ફ્યુઝ થાય કે ડેન્ગ્યુના લક્ષણો આવા જ છે, મેલેરિયાના લક્ષણો આવા જ છે, બંનેની દવા અલગ અલગ છે, તો આની સારવાર આપણે કેમ કરવી? તો પછી ડૉક્ટર તમને શું કહે કે જાઓ ભાઈ તમે રિપોર્ટ કરાવી આવો. રિપોર્ટ કરાવી આવો એટલે શું તો કે તમે તમારા બ્લડનું, લોહીનું સેમ્પલ લેબોરેટરીમાં આપી ગયો એટલે એ લોકો શું કરશે તો કે એની અંદર જોશે કે ભાઈ આની અંદર કયો વાયરસ છે, કયો બેક્ટેરિયા, કયો પ્રજીવ છે. એમ કે ભાઈ આને ને આ છે તો કે ભાઈ આ વાયરસ તો મેલેરિયાનો છે, એટલે રિપોર્ટમાં કે ભાઈ આ વ્યક્તિને મેલેરિયા છે. ભાઈ આ તો કે ડેન્ગ્યુનો, રિપોર્ટમાં લખશે ભાઈ આ વ્યક્તિને ડેન્ગ્યુ છે. ડૉક્ટર પછી તમને એ રોગની સારવાર કરશે. તીવ્ર અને હઠીલા રોગ. તીવ્ર અને હઠીલા રોગ એટલે શું? તીવ્ર એટલે જેની અસર તમને ખૂબ જ વધારે થાય, ખૂબ જ વધારે, આમ ઘડીકમાં તો તમે હાવ બસ થઈ જાઓ. જેમ કે શરદી છે, શરદી છે શું થાય તો કે છીંક આવે, માથું દુખવું, નાકમાંથી પાણી નીકળવા, નાકમાંથી પાણી નીકળવા, ગંગા જમના ચાલો જ હોય આંખમાંથી, નાકમાંથી. બરાબર, અમુક સાફ ના કરે નાકમાં નીકળી મોઢામાં જતી હોય ગંગાજળ. આ રોગો કેવા છે? તીવ્ર રોગો છે. મતલબ કે થાય ટૂંક સમય માટે, પણ થાય એટલી ઘડી તમારી હાવ હાલત ખરાબ કરી નાખે. 2-5 દિવસ શરદી રહી, પણ કેવી થાય તો કે 2-5 દિવસ સુધી હાવ તમને કંઈ મજા જ ના આવે ને, કંઈ ગમે જ નહીં. આ રોગોને તીવ્ર રોગો કહેવાય. ટૂંક સમય માટે થાય પરંતુ તમારા શરીર ઉપર ખૂબ જ વધારે પ્રબળ અસર ટૂંક સમય માટે. તીવ્ર રોગ એટલે શું તો કે તીવ્ર રોગ એટલે કે ટૂંક સમય માટે થાય પરંતુ તમારા શરીર પર વધારે તીવ્ર અસર લાગુ પડે. આવા રોગોને કેવા કહેવાય? તીવ્ર રોગો. થોડાક સમય માટે થાય પણ એ સમય પૂરતા તમારું શરીર હાવ કેવું કરી દે? ફેલ કરી નાખે. બરોબર છે? આવા રોગોને તીવ્ર રોગ કહેવાય. હવે હઠીલા રોગો એટલે કેવા? તો કે હઠીલા રોગ એટલે આના એક્ઝામ્પલ છે શરદી, તાવ, ઝાડા ઉલટી એટલે કે મરડો વગેરે. થોડાક સમય માટે થાય પણ શું થાય તો કે શરીરને હાવ થકવી. બરોબર છે? તીવ્ર, વધારે પ્રબળ હોય પરંતુ અસર કેવી હોય? ટૂંક સમય માટે. હઠીલા રોગ એટલે કેવા? તો કે ખૂબ જ લાંબા સમય માટે, ખૂબ જ લાંબો સમયગાળો, અસર કેવી તો કે ઓછી અને ઓછી અથવા તો ધીમી અસર.
એ તમને સમજાવું. હઠીલા રોગ કેને કહેવાય? તો કે તમને ટીબી થયો અથવા તો શ્વાસની પ્રોબ્લેમ છે, એડ્સ છે, કેન્સર છે, આ બધા રોગો કેવા છે? તો કે હઠીલા રોગો. એકવાર થઈ ગયા એટલે એને મટાડવા ખૂબ જ અઘરા છે. બરાબર છે. હવે તમને એ રોગ તો થઈ ગયો, બરાબર છે, પણ હવે એ મટતો નથી. કેમ કે શું થાય? તો કે જો અમુક કેન્સર, અમુક એડ્સના આ બધા લક્ષણો કેવા થાય? શ્વાસના, દમ, આપણે જેને દમ કહીએ, આ તમને રોગ થાય ને એટલે લાંબા સમય સુધી રહે. આ રોગ શું થાય? તો કે લાંબા સમય, જે દી થાય તે પછી 2 વર્ષ 5 વર્ષ, બરાબર છે, લાંબા સમયગાળા સુધી રહે અને તમારા શરીર ઉપર ધીમે ધીમે તેની અસર વધે. કેન્સર થાય ભેગા માણસ તરત મરી જાય? ના. ટીબી થાય ભેગા માણસ તરત મરી જાય? ના. એડ્સ થાય ભેગા માણસ તરત મરી જાય? ના. સમયગાળો કેવો? ખૂબ જ લાંબો, 5 મહિના, 10 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ. અસર કેવી થાય? તો કે ધીમે ધીમે. આ રોગો છે ને, આ રોગો, આમાં મેલેરિયા, ડેન્ગ્યુ બધું આવે. આ રોગોને શું થાય? તો કે ઝડપથી મટાડી શકાય. જ્યારે હઠીલા રોગો છે ને એને મટાડવા ખૂબ જ કેવા છે? અઘરા. મટાડવા અઘરા છે. શું કામે? તો કે આ રોગ કદાચ એવો બની શકે, એટલા ભયાનક રોગો છે કે તમારું શરીર ધીમે 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 આ રોગની અસરને કારણે શું થતું જાય? નબળું પડતું જાય અને માણસનું મૃત્યુ પણ થઈ શકે. કેવા રોગોમાં? હઠીલામાં. હજી એક વખત સમજાવી દઉં. તીવ્ર રોગ છે એ ટૂંકા સમયગાળા માટે થાય, પરંતુ તમારા શરીર ઉપર એની ખૂબ જ વધારે અસર થાય. બરાબર છે. કેવા રોગો? તો કે શરદી, તાવ, મરડો, ડેન્ગ્યુ, ઝડપથી મટાડી શકાય તેવા રોગો. એની જ સામે હઠીલા રોગો, કે જે ભાઈ હઠીલા રોગ થાય એટલે એ હઠ પકડીને બેસી જાય, નહીં હવે તો આ શરીરમાંથી જવું જ નથી, લાંબા સમયગાળા સુધી થાય. અસર કેવી થાય? તો કે શરીર ઉપર ધીમે ધીમે તેની અસર થતી જાય. આ રોગોને મટાડવા ખૂબ જ અઘરા છે. આ રોગોમાં માણસનું મૃત્યુ પણ થઈ શકે. જ્યારે આ રોગો છે એ ટૂંક સમય માટે થાય, શરીરની હાલત ખરાબ કરી નાખે, પણ ઝડપથી મટી પણ જાય છે. બરાબર છે. તો તીવ્ર રોગો ટૂંકો સમયગાળો, વધારે અસર, ઝડપથી મટી જાય. હઠીલા રોગો ખૂબ જ લાંબા સમયગાળા માટે થાય, મટાડવા ખૂબ જ અઘરા, માણસનું મૃત્યુ પણ થઈ શકે. બરાબર છે. આ તીવ્ર અને હઠીલા રોગોનો તફાવત 100% પૂછાય. ખાસ યાદ રાખજો. હઠીલા રોગો અને નબળું સ્વાસ્થ્ય. હવે જો હઠીલા રોગો અને નબળું સ્વાસ્થ્યમાં શું થાય? તો કે માની લો કે હવે તીવ્ર રોગ તો તમને સમજાઈ ગયું કે સામાન્ય રોગ, શરદી, તાવ, ઉધરસ, ડેન્ગ્યુ, મેલેરિયા, બરોબર છે, ટૂંકા સમયગાળા માટે થાય, પણ પાછા એને મટાડી શકાય. હવે આપણે જોવાનું છે હઠીલા રોગ વિશે. હઠીલા રોગ એટલે શું? તો કે જે રોગ છે એ તમને કદાચ આજીવન પણ થઈ શકે. હઠીલા રોગ એમાં શું થાય? તો કે એડ્સ છે, કેન્સર છે, ટીબી, ક્ષય, ઘણા બધા રોગો છે. એ તમારા સ્વાસ્થ્યને નબળું કરે. આગળ ફોર એક્ઝામ્પલ માની લો કે હું તમને સિમ્પલ એક એડવાઇસ આપું કે તમને માની લો કે ટીબી છે. ટીબી, શ્વાસ જેટલા પણ આપણા શ્વસન અંગો છે ને એના ઉપર આની ટીબીની ખૂબ જ વધારે અસર થાય, નાકથી લઈ અને ફેફસા સુધી. બરાબર છે. તમને ટીબી થયો એટલે શું થયું? તો કે તમારું શરીર કેવું પડતું જશે? તો કે શરીર નબળું. કેવો રોગ છે? હઠીલો રોગ. તો સમય કેવો હશે? ખૂબ જ સમયગાળો વધુ, ખૂબ જ લાંબા સમય માટે, 2, 3, 5 વર્ષ સુધી. બરાબર છે. ડાયાબિટીસ, આમાં ડાયાબિટીસ પણ આવે. સમયગાળો વધુ. બરાબર. હવે જેના લીધે શું થશે? તો કે તમારા શરીરની જે ઇમ્યુનિટી, રોગ પ્રતિકારકતા છે એ કેવી થઈ જશે? નબળી. રોગ પ્રતિકારકતા કેવી થઈ જશે? નબળી. અને જેના લીધે શું થશે? તો કે રોગ પ્રતિકારકતા નબળી થશે એટલે હવે આગળ માની લો કે તમને ટીબી છે, તમારું શરીર છે અંદરથી ધીમે ધીમે ગળતું જાય છે, નબળું પડતું જાય છે. હવે ટીબી હતી જ તમને એટલે પહેલેથી જ તમારી રોગ પ્રતિકારકતા નબળી છે, લાંબા સમય માટેનો રોગ છે, હઠીલો રોગ છે. રોગ પ્રતિકારકતા નબળી હોય એટલે શું થાય? તો કે બીજા 2-5 રોગ કે હાલ ને આના શરીરમાં જઈએ, આના શરીરમાં જાઉં તો આપણું કંઈ પણ થશે નહીં. હવે તમને ટીબી હોય ને એમાં દોરી પાછા તમને ક્યાંકથી કોરોના આવે, કોવિડ-19. કોવિડ-19 શું છે? તો રોગ પ્રતિકારકતા કેવી છે? નબળી છે. પરિણામ સ્વરૂપે કોવિડ-19ના લક્ષણો પણ જોવા મળશે. એ જ સમયે કદાચ તમે કોવિડ-19 તો હજી તમને હોય ને એમાંય વળી તમે આમાંથી એખાદા બીજા રોગના સંપર્કમાં આવી જાઓ તો એ રોગ એ તમારા શરીરની અંદર પાછો એડ થશે.
તો પરિણામ સ્વરૂપે હઠીલા રોગ છે શું થઈ જાય તો કે એમાં રોગો વધતા જાય, એને મટાડવા ખૂબ જ અઘરા છે, કારણ કે તમારું શરીરનું સ્વાસ્થ્ય છે કેવું થઈ ગયું, ખૂબ જ નબળું, અને પરિણામ સ્વરૂપે માણસ છે એ આવા હઠીલા રોગોમાં મૃત્યુ પણ પામે છે. બરોબર છે. તો ચાલો આજ માટે આપણે હઠીલા રોગ અને નબળું સ્વાસ્થ્ય ત્યાં સુધી રાખીએ. નેક્સ્ટ ટોપિક આગળના લેક્ચરમાં.